કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત આપ સૌનું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન સફરમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સાયન્સ સબ્જેક્ટમાં આજે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. એટલે કે ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ઓકે, સાવ ઈઝી ચેપ્ટર છે, ભણવાની તમને મજા આવશે કેમ કે થોડાક પ્રયોગો પણ આમાં આવશે, બરાબર. પણ આ ચેપ્ટરમાં બાળકો જે ઇન્ટ્રોડક્શન આપેલું છે ને, જે આ ભાગ, બંને ભાગ, એ ખાસ યાદ રાખવા જેવા છે કેમ કે આ તમારે હવે લાઈફ ટાઈમ આવશે, 10મામાં આવશે. જો તમે 11-12 સાયન્સમાં જાશો બાળકો તો એ પણ આવશે. એટલે આ ઇન્ટ્રોડક્શન છે એ ખાસ અગત્યનું. એમાંય આ ત્રીજો પ્રશ્ન હા સાવ સિમ્પલ છે, બરાબર. જેમ જેમ આપણે ચેપ્ટરમાં આગળ વધતા જાશું એમ એમ તમને ખબર પડી જ જાય કે ભાઈ આ વસ્તુને આ જ કહેવાય, આની સંજ્ઞા આ જ છે, બરાબર. આનો વીજભાર આવો જ થાય, એ તમને ધીમે ધીમે ખબર પડી જ જશે. પણ એના કરતાં બેટર કે આપણે અત્યારે જ આ વસ્તુ યાદ રાખી લઈએ. ઓકે, તો ચાલો રેડી છો? આજે આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરવાનું છે. પહેલો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 નો કે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા છે? તો યાદ કરો, આપણે બાળકો ચેપ્ટર નંબર 3 અગાઉ પૂરું કરી ગયા. શું હતું? અણુ અને પરમાણુઓ, બરાબર. તો ઈ બે શું હતા? દ્રવ્યના મૂળભૂત ઘટકો હતા. તો આપણે જવાબમાં શું લખશી? દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા છે? તો કે અણુ અને પરમાણુ. આ શું છે? મેઇન બંધારણીય ઘટક છે દ્રવ્યના, બરાબર. આઈ હોપ કે તમે અણુ અને પરમાણુ વિશે પણ જાણો જ છો. આપણે ચેપ્ટર 3 નો જ્યારે પહેલો જ સેશન હતો ત્યારે મેં તમને ક્લિયર કરાવી દીધું. ઓકે, ચાલો. આ સાવ એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે એટલે યાદ રાખવો જરૂરી છે કે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા છે? અણુ અને પરમાણુ. આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 19મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ માટે કેવા પડકારો હતા? હવે ચાલો, એ ખબર પડી ગઈ આ બે વસ્તુ છે, અણુ અને પરમાણુ બંધારણીય ઘટક. પરંતુ હવે ખાલી અહીંયા જ આપણે સ્ટોપ થઈ જવાનું નથી. વિજ્ઞાન છે તો આયલું જ જાય. તો આ અણુ અને પરમાણુ જે છે એ વૈજ્ઞાનિકો માટે એક પડકાર હતા કે એના વિશે હવે શું માહિતી આપવી, એના ગુણધર્મો કેવા, કઈ માહિતી શું આપવી, બરાબર. એ આપણે પ્રશ્ન જોવાનો છે કે કેવા કેવા પડકારો હતા, શું ચેલેન્જ હતી સાયન્ટિસ્ટો માટે. પહેલું કે પરમાણુના બંધારણ રજૂ કરી તેમના મહત્વના ગુણધર્મો સમજાવવા, બરાબર. એનું બંધારણ રજૂ કરવું. કોઈ પણ વસ્તુ હોય પહેલા તમારે એનું સ્ટ્રક્ચર બતાવવું પડે. ધારો કે આપણે એક મકાન બનાવી છીએ તો આપણે પહેલા એનું સ્ટ્રક્ચર બનાવીને કે અહીંયા આ વસ્તુ હશે, રૂમ હશે, કિચન હશે, હોલ હશે, બરાબર. તો ઈ શું થયું? એક પ્રકારનું બંધારણ થયું. તો આમાં એના જેવું છે, પહેલા તમારે પરમાણુનું બંધારણ રજૂ કરો અને પછી એના મહત્વના ગુણધર્મો કયો, એની પ્રોપર્ટીઝ કયો, કેવો હોય, આમાં કેવો દેખાવે, કેવો શું છે. આ શું હતી? વૈજ્ઞાનિકો માટે એક ચેલેન્જ હતી. આ પહેલો પડકાર. બીજો, પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવો. વિભાજન એટલે કે ભાગ પાડવા. ઈ થાય છે તો કઈ રીતે થાય છે એ પણ સમજાવવાનું. નથી થતું તો ઓકે, પણ થાય છે તો કઈ રીતે ભાગ પાડવા. આ બે મેઇન ચેલેન્જ હતી. ક્યારે? તો કે 19મા સદીના અંતમાં. હવે તો આપણને બધી ખબર જ છે, બરાબર. પણ 19મી સદીના અંતમાં શું વૈજ્ઞાનિકો માટે ચેલેન્જ હતી કે પહેલા તો પરમાણુનું બંધારણ રજૂ કરી એના ગુણધર્મો સમજાવવા, અને બીજું કે એના વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવવું. ઓકે, અહીંયા નાના નાના બે પ્રશ્નો સાવ કમ્પ્લીટ થઈ છે. હવે આપણો બાળકો ત્રીજો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો, બરાબર. સાવ સિમ્પલ માહિતી આપો. પ્રાથમિક ખ્યાલ કીધો છે, જો ઇન ડિટેલ માહિતી હજી નથી. એ તમારે જોતી હોય ઇન ડિટેલ તો પણ આપણને મળી શકે, પરંતુ હાલ આપણે ઇન ડિટેલ જરૂરી નથી. શું કીધું છે? પ્રાથમિક ખ્યાલ ખાલી સમજાવવાનો છે. ઓકે, તો પહેલું કે પરમાણુ અંગેનો પ્રાથમિક ખ્યાલ સૌપ્રથમ બે વૈજ્ઞાનિકોએ આપેલો હતો. કયા બે વૈજ્ઞાનિક? તો કે જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીન. આ બે વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ પરમાણુ અંગેનો પ્રાથમિક ખ્યાલ આપણને આપેલો હતો.
આ પણ તમને MCQ માં પૂછાય, એક વાક્યમાં પૂછાય. તો આ બંને વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવા બાળકો ખાસ જરૂરી છે. શું નામ છે? જે થોમ્સન, ઈ ગોલ્ડસ્ટીન. આ બંને વૈજ્ઞાનિકોએ આપણને પરમાણુ અંગેનો પ્રાથમિક ખ્યાલ આપી દીધો હતો. પછી આગળ તો કે 1886 માં ઈ ગોલ્ડસ્ટીને એક પ્રયોગ કર્યો. એ પ્રયોગનું નામ શું હતું? વાયુ વિભાર નળીનો પ્રયોગ. શું છે? વાયુ વિભાર નળીનો પ્રયોગ. હવે એ પ્રયોગ શું હતો, કેવી રીતે કર્યો, કઈ રીતે કર્યો, એ આપણે આગળ જોશું, આગળ આવશે. અત્યારે ખાલી તમે એટલું યાદ રાખો કે 1886 માં ઈ ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો. આ પ્રયોગમાં એને શું જોવા મળ્યું? તો કે પ્રયોગમાંથી તેણે ધન વીજભારિત કણોની શોધ કરી. કેની શોધ કરી? ધન વીજભારિત કણોની શોધ. એને નામ શું આપ્યું? એ આઈ હોપ કે તમે બધા જાણો જ છો. બરાબર? તમે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એવું નામ સાંભળ્યું છે? બસ એના વિશે જ આપણે આ પ્રશ્નમાં ચર્ચા કરવાની છે. ધન વીજભારિત એટલે કે પ્લસ સાઇન થાય. એને જોયું કે નળીમાં આવા વીજભાર વાળા કણો હતા, પ્લસ સાઇન વાળા. કોણે જોયું? ગોલ્ડસ્ટીને 1886 માં. હવે એમાં આગળ જોઈએ આપણે, બરાબર? ધન વીજભારિત કણોને એને કેનાલ કિરણો તરીકે ઓળખાવ્યા. આપણે આવે ને એનોડ ને કેથોડ, ધન વીજભાર, ઋણ વીજભાર. એવી રીતના એ જે આ ધન વીજભારિત કણો હતા ને એને શું નામ આપ્યા? કેનાલ કિરણો તરીકે એને ઓળખાવી દીધા, કે એને કેનાલ કિરણો કીધા. આગળ ઈસવીસન 1990 માં આ વાત ક્યાંની છે? 86 ની વાત છે. હવે 90 માં 4 વર્ષ પછી એવું જાણવા મળ્યું કે પરમાણુ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણ્વીય કણ ધરાવે છે. એનામાં એક તો અપરમાણ્વીય કણ હોય ને હોય જ. તો એ કયા કયા છે એ પણ આપણે જોવું પડે. અવિભાજ્ય નથી, એક અપરમાણ્વીય કણ છે. ઓકે. જે થોમ્સને આ અપરમાણ્વીય કણને ઇલેક્ટ્રોન તરીકે ઓળખ આપી. કેના તરીકે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન નામ કોણે આપ્યું હતું? જે થોમ્સને. બાળકો આ પ્રશ્ન એક વખત કેબીસી કોણ બનેગા કરોડપતિમાં પણ પૂછાયેલો છે. બરોબર? એટલે જ મેં તમને કીધું હતું કે આ જે વસ્તુ છે એ તમારે આગળ આવશે. એવું નથી ભણવામાં જ આવે. બરોબર? એવડી મોટી ગેમ જે છે એમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે કે ઇલેક્ટ્રોન નામ પર્ટિક્યુલર કોણે આપ્યું હતું? નામ તો ખબર પડી ગઈ ઇલેક્ટ્રોન, પણ એ ઇલેક્ટ્રોન નામ કોણે ગોતેલું હતું? તો એક વખત આ કેબીસી માં પણ આ પૂછાયેલો છે. તો જે થોમ્સન ભૂલવાનું નથી, એને ઇલેક્ટ્રોન નામ આપ્યું. હવે પ્રોટોન એ પણ એક કણ જ છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ છે, પ્રોટોન ધન વીજભારિત કણ છે. હમણાં અહીંયા આગળ આવશે જ, જો આ રહ્યા. ત્યારે આપણે ઇન ડિટેલ સમજશું. ઓકે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બેયની તીવ્રતા સરખી જ છે, પરંતુ બેયના ચિહ્ન જુદા જુદા છે. કયા ચિહ્ન છે? તો કે આપણે પ્રોટોનને P+ વડે દર્શાવી અને ઇલેક્ટ્રોનને E- વડે દર્શાવી. તો કે ઈ તો સબ ખબર પડે, પ્રોટોન એટલે P થાય, ઇલેક્ટ્રોન એટલે E થાય. પણ એમાં વચ્ચે પાછું પ્લસ માઈનસ શું આવ્યું? તો કે E એનો વીજભાર છે બાળકો. પ્રોટોન હોય ને ઈ +1 વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન -1 વીજભાર ધરાવે. અહીં આવશે આગળ છે. ઓકે. પ્રોટોન એટલે P+, ઇલેક્ટ્રોન એટલે E-. આ વસ્તુ યાદ રાખજો. ઇલેક્ટ્રોન નું નામ કોણે આપ્યું હતું? જે થોમ્સને. બેયની તીવ્રતા સરખી, પરંતુ બેયનો વીજભાર અને ચિહ્ન કેવા છે? અલગ અલગ છે. વીજભાર એકનો પ્લસ, એકનો માઈનસ, એકનું ચિહ્ન P, એકનું ચિહ્ન E. ઈ તો સ્વાભાવિક છે, બેયના ચિહ્ન સરખા હોવાના નથી. આગળ જોઈએ. આ પોઈન્ટ પણ ખાસ મહત્વનો છે કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણું વધારે. વિચારો કેટલું વધારે? 2000 ગણું. આ પણ મોસ્ટ આઈએમપી. એક માર્કમાં ગમે એ રીતે પૂછાય, એક માર્કમાં પૂછાય, એમસીક્યુ માં પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. શું? તો કે પ્રોટોનનું જે દળ છે એ ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણું વધારે છે. આ પ્રોટોનનું દળ, આ ઇલેક્ટ્રોનનું દળ. તો આના કરતા આ દળ રહ્યું ને પ્રોટોનનું 2000 ગણું વધારે હોય હંમેશા. આગળ જોઈએ. પ્રોટોન હોય મેં હમણાં તમને સંજ્ઞા કહી દીધી. પ્રોટોનની સંજ્ઞા શું હોય? P+. ઇલેક્ટ્રોનની સંજ્ઞા શું હોય? E-.
કારણ કે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. એ બેની સંજ્ઞા અને વીજભાર પણ મેં તમને કહી દીધો. પ્રોટોનનો વીજભાર +1, આ +1 કાંઈ ન હોય તો, ઇલેક્ટ્રોનમાં કાંઈ ન હોય તો -1. આના ઉપરથી જલ્દી બે વસ્તુ ડન. પ્રોટોનનો વીજભાર શું થશે? +1, ઇલેક્ટ્રોનનો -1. ઓકે, આગળ વધીએ. જો બાળકો આવી બધી વસ્તુ ખાસ આઈએમપી યાદ રાખજો. જો તમને રાઈટ કરી દઉં નહીં, આટલા મુદ્દા તો ખાસ યાદ રાખવા જ, કેમ કે એ તમારે આગળ આવશે જ કન્ટિન્યુ, એટલે આપમેળે તમને યાદ રહેતા જ જશે. પરંતુ એના કરતા બેટર કે આપણે અત્યારે જ યાદ રાખીએ, અને એમાં કઈ અઘરું પણ નથી. અને પ્રોટોન ઇલેક્ટ્રોન થી તમે બધા પરિચિત છો જ. ઓકે, પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના બનેલા છે, બરાબર, જે પરસ્પર સમતોલિત છે. કારણ કેમ કે આ +1 આ -1 ઉડી ગયું, કાઈ ન વધ્યું, તો પરમાણુ કેવો થઈ ગયો? તટસ્થ થઈ ગયો. જો અહીં જ વસ્તુ કહેવા માંગે, આથી પરમાણુ તટસ્થ છે. કેમ કે એક +1 છે, એક -1 છે, બે ઉડી ગયા. 0 તો 0 કેવો હોય? વચ્ચે હોય, સંખ્યા રેખામાં હોય ને વચ્ચે. યાદ કરો ને, મેથ્સમાં તમે સંખ્યા રેખા ભણતા હોય, આવી રીતના આમ સંખ્યા રેખા આવે ને, આમ એક્ઝેક્ટ વચ્ચે 0, આ બાજુ ધનાંક હોય, આ બાજુ ઋણાંક હોય, એટલે +1 +2 +3 -1 -2 -3 આવું આવે મેથ્સમાં. યસ, એટલે 0 હોય તો શું થાય? બેલેન્સ હોય. તો આમાં એમ જ થાય, આ +1 -1 એ તો બે એકબીજાને શું થયા? પરસ્પર સમતોલિત થઈ ગયા. તો હવે તો કે પરમાણુ તટસ્થ છે. આગળ જોઈએ છેલ્લો પોઈન્ટ, પ્રોટોન અંદરના ભાગમાં હોય હંમેશા બાળકો. કોઈ પણ પરમાણુ હોય ને, અહીંયા પ્રોટોન અંદરના ભાગમાં હોય. કઈ રીતે? હું તમને આકૃતિ દોરીને બતાવું તો જો એમાં આવી રીતના કંઈક હોય. ઓકે, આ પહેલો પ્રશ્ન છે, એનો જવાબ તમે લખી લો, તો અહીંયા હું ઇરેઝ કરી નાખું છું. ઓકે, ચાલો નાના અક્ષરે તમને જવાબ લખી દઉં છું, અણુ અને પરમાણુ. હવે આમાં કીધું કે પ્રોટોન અંદરના ભાગમાં હોવાથી તેને સહેલાઈથી દૂર કરી શકાતો નથી, જ્યારે ઇલેક્ટ્રોન બહારના ભાગમાં હોય તો એને સહેલાઈથી દૂર કરી શકાય છે. ઓકે, ચાલો એને આપણે એક્ઝામ્પલ દ્વારા આ ત્રણ લઈને સમજીએ. સાવ સિમ્પલ. ધારો કે આ પરમાણુ છે, આ એની કક્ષા છે અલગ અલગ, અને આ એનું કેન્દ્ર. વચ્ચે છે એ શું છે? એનું કેન્દ્ર પરમાણુ. અને આ બહાર બધી છે એ શું છે? તો કે એની કક્ષા છે. ઓકે, હવે પ્રોટોન હોય ને, પ્રોટોન બાળકો, એ હંમેશા કેન્દ્રની આની અંદર હોય, વચ્ચે બધાય જેટલા હોય એટલા. અને ઇલેક્ટ્રોન હોય ને, એ આ કક્ષામાં ફરતા હોય, અહીંયા ઇલેક્ટ્રોન 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 અહીંયા બહાર ફરતા હોય. હવે તમારે વિચારો, પ્રોટોન ને બહાર કાઢવા હોય તો એ પહેલા તો આ બે લેયર આવે, એને તોડીને અંદર જવું પડે. એના કરતા બેટર કે આ જે બાર ઇલેક્ટ્રોન છે એને દૂર કરી નાખી. એટલે જ જોયા કીધું કે પ્રોટોન અંદરના ભાગમાં હોવાથી તેને સહેલાઈથી દૂર કરી શકાતા નથી. આ કેન્દ્ર છે ને ગોળ ટપકું, એની અંદર પ્રોટોન હોય, જ્યારે ઇલેક્ટ્રોન કેવા હોય? બહારના ભાગમાં હોય, એને સહેલાઈથી તમે દૂર કરી શકો. બરાબર? આ કોને જેવું કે એક્ઝેક્ટ વચ્ચે રાજા ઊભો છે, ચાલો, બરાબર, આમાં એને જો આ રાજા છે, આ ફરતે સૈનિકોની હાર છે. ડાયરેક્ટ તમે રાજાએ નહીં પહોંચે, પહેલા તમારે સૈનિકોને મારવા જ પડશે. બરાબર? એટલે રાજાને દૂર કરવો સહેલો કે સૈનિકોને દૂર કરવા સહેલા? સ્વાભાવિક છે, સૈનિકોને દૂર કરવા સહેલા, કેમ કે બહાર જ છે. જો હવે આ બધું પડ તમે કાપીને જાઓ ત્યારે ઠેક રાજા પાસે પહોંચો. બરાબર? એના કરતા તમને પ્રશ્ન શું પૂછ્યો છે? કોણ સહેલું? તો કે જે સૈનિકો હતા એ સહેલા. આમાં એના જેવું છે. સૈનિકો શું કામ સહેલા? કેમ કે બહાર છે, રાજા અંદર છે. અહીંયા એ જેવું જ છે. પ્રોટોન અંદરના ભાગમાં છે, એટલે એને દૂર કરવા છે અઘરો પડે. જ્યારે ઇલેક્ટ્રોન કેવો છે? બહારના ભાગમાં આવી રીતના હોય, કોઈ પણ પરમાણુ હોય એમાં, એટલે એને દૂર કરવો સાવ ઈઝી છે. ઓકે બાળકો, તો આ જે રાઈટ કરેલી છે ખાસ વસ્તુ યાદ રાખજો. શું? તો કે જે થોમ્સન અને ઈ ગોલ્ડસ્ટીરે પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ આપણને આપ્યો. બીજું, 1886 માં ગોલ્ડસ્ટીરે વાયુ વિભાજનનો પ્રયોગ કર્યો, એમાં એને ધન વીજભારે કણો મળ્યા, એને કેનાલ કિરણો તરીકે નામ આપ્યું. ઓકે, જે થોમ્સને આ અપરમાણ્ય કણને ઇલેક્ટ્રોન નામ આપ્યું.
ઇલેક્ટ્રોનની સંજ્ઞા E-, પ્રોટોનની સંજ્ઞા P+, પ્રોટોનનો વીજભાર +1, ઇલેક્ટ્રોનનો વીજભાર -1. પ્રોટોનના દળ કરતા ઇલેક્ટ્રોનનું જે દળ છે કેવું આવ્યું 2000 ગણું વધારે. આ પોઈન્ટ પણ યાદ રાખવાના છે. ઓકે, અને આ પણ મેં તમને સમજાવી દીધું આકૃતિની મદદથી. આવી રીતના એ કોઈ પણ પરમાણુમાં બધાયમાં આમ જ હોય. સહેલાઈથી પહેલા તમે ઇલેક્ટ્રોન જ દૂર કરી શકો, પ્રોટોન દૂર કરી શકો નહીં, કેમ કે કેન્દ્રમાં હોય, અંદરની તરફ હોય. ઓકે બાળકો, તો આ 3 પ્રશ્ન છે, ખાસ આઈએમપી છે. એમાં આ ત્રીજો તો ખાસ, કેમ કે મેં તમને અત્યારે પણ બીજી વાર પણ વ્યવસ્થિત સમજાવ્યું. ઓકે, તો આ 3 પ્રશ્નો છે બાળકો. એક વખત તમારી બુકમાં ઝડપથી નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે આગળ જોઈએ કેનાલ કિરણો શું છે. તો હમણાં જ તમે ભણી ગયા હતા કે કેનાલ કિરણો શું છે, યાદ કરો. વાયુ વિભાર નળીનો જે પ્રયોગ ગોલ્ડસ્ટીને કર્યો હતો એમાં કેનાલ કિરણો ક્યાંક મેન્શન થયું હતું. યાદ આવ્યું? યસ. શું છે કેનાલ કિરણો? તો કે વાયુ વિભારના પ્રયોગ દરમિયાન આ પ્રયોગ કોણે કર્યો હતો? ગોલ્ડસ્ટીને. એ પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારી, યાદ આવ્યું? મેં આમ નીચે પ્લસ સાઇન પણ દઈ દીધી આના આગળના પ્રશ્નમાં. એને વાયુ એ કણોને કેનાલ કિરણો એવું નામ આપ્યું હતું. એ રહ્યું ને, એ જે પ્રયોગ કર્યો એને કયો તો કે વાયુ વિભાર નળીનો. એમાં એક કણો ઉદ્ભવતા હતા ધન વીજભારિત કણો. એને કેનાલ કિરણો તરીકે નામ આપવામાં આવ્યું હતું. એટલે આવી રીતના એક માર્કમાં પણ તમને આવું રીતના પ્રશ્ન પૂછાઈ શકે કે કેનાલ કિરણો શું છે. બરાબર, એટલે ઈ જે ત્રીજો પ્રશ્ન હતો એટલે જ મેં તમને કીધું હતું બાળકો આ ખાસ યાદ રાખજો. કારણ કે એ પ્રશ્ન આખો પૂછાય તો 3 માર્કમાં પૂછાય જ, પરંતુ એમાંથી એક માર્કની પણ ઘણી ખાલી જગ્યા MCQ અને આવા નાના પ્રશ્નો નીકળી શકે છે. એટલે ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. જો આ પ્રશ્ન એમાંથી જ છે, આ પ્રશ્ન એમાંથી જ છે અને આ એમાંથી જ છે. વિચારો, એક પ્રશ્નમાંથી 3 પ્રશ્નો એમાંથી જ છે. આ તો આપણે જોઈ લીધો એમાંથી જ હતો. હમણાં આ બે પણ આપણે સોલ્વ કરીએ એટલે તમે કહેશો હા આ તો બધા ત્રીજાના જ પ્રશ્ન છે. સમજાણું? એટલે માટે એક પ્રશ્ન યાદ રાખો એટલે આખી લાઈન અપ તમને આપમેળે યાદ રહી જશે. પછી વચ્ચેથી કદાચ એક કોઈ પણ પ્રશ્ન કરી પૂછે ને તો આવડે. બીજા આવા બધા પ્રશ્નો પાકા ન કરવા પડે જો ત્રીજો એક આવડતો હોય તો. ઓકે, નેક્સ્ટ જોઈ. ચાલો, જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? આ યાદ કરો. આવી ગયું. એક પ્રોટોન એટલે P+, એક ઇલેક્ટ્રોન એટલે કે E-, એટલે બે થઈ જાય ને શું થઈ જતું હતું? તટસ્થ. ઓલી સંખ્યા રેખા દોરીને મેં તમને સમજાવ્યું હતું. યાદ આવ્યું? એટલે વીજભારની દ્રષ્ટિએ કેવો છે પરમાણુ? તટસ્થ છે. આ લાઈન પણ બાળકો જોઈ લ્યો. આપણે આગલા પ્રશ્નમાં તમે હોમવર્ક કર્યું એમાં હશે જ જો કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કારણ કેમ કે P+ એટલે પ્રોટોનનો વીજભાર +1, ઇલેક્ટ્રોનનો વીજભાર -1, +1 -1 ઉડી ગયા, વધ્યું શું? 0. 0 એટલે કે તટસ્થ. યાદ આવ્યું? આ વસ્તુ આપણે કહી દીધી આગલા પ્રશ્નમાં. બસ એ જ પાછી આવી કીધું ને, એટલે એક પ્રશ્નમાંથી જ કન્ટિન્યુ પ્રશ્ન છે. ઓકે, પાર્ટ 1 નો આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકો કે ડાલ્ટનની કઈ અભિધારણા ખોટી સાબિત થઈ કેવી રીતે? તો કે ડાલ્ટનની અભિધારણા આપણે ચેપ્ટર 3 જોઈ ગયા, યાદ કરો. બરાબર, એને કીધું હતું કે પરમાણુની અંદર કાંઈ ન હોય, ખાલી પરમાણુ જ હોય, પણ એની અંદરથી તો અવનવા કણોની શોધ થઈ, ઇલેક્ટ્રોનની, પ્રોટોનની. એટલે એની અભિધારણા શું થઈ? ખોટી પડી. ઓકે, ડાલ્ટનના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. અવિભાજ્ય જેના ભાગ ન પડે, અવિનાશી જેનો નાશ ન થાય. આવું કોણે કીધું હતું? ડાલ્ટને. જે આપણે ચેપ્ટર 3 ઓલરેડી ડાલ્ટનની અભિધારણા જોઈ ગયા હતા. ડાલ્ટન શું કહેતો હતો કે પરમાણુ અવિભાજ્ય છે, ભાગ નથી પડતા, અવિનાશી છે, એનો વિનાશ પણ નથી થતો. પણ એમાંથી એની અભિધારણા ખોટી પડી. શું કામ? કારણ કે અમુક સમય પછી આ અભિધારણા કોણે ખોટી પાડી? બે મૂળભૂત કણોની શોધે આ અભિધારણા ખોટી પાડી. તો કયા બે મૂળભૂત કણો? યસ, કયા બે મૂળભૂત કણો? પહેલું પ્રોટોન
એટલે કે P પ્લસ અને બીજું ઇલેક્ટ્રોન એટલે કે E માઇનસ. આ બે મૂળભૂત કણોએ ડાલ્ટનની અભિધારણા ખોટી સાબિત કરી. તો જો આ પણ આપણે હમણાં આવેલા પ્રશ્નમાં જોઈ ગયા, આ કણોની શોધ થઈ ને પ્રોટોન ઇલેક્ટ્રોનની, એટલે વાયુ વિભાર નળીમાંથી જે થોમ્સને ઇલેક્ટ્રોન નામ આપ્યું. આનો વીજભાર +1, આનો -1, એટલે પરમાણુ તટસ્થ છે એવું આપણે કરતા. પ્રોટોન કેન્દ્રમાં હોય, ઇલેક્ટ્રોન બહાર હોય. આ કેન્દ્રમાં હોય એટલે એને આપણે દૂર ન કરી શકીએ, આ બહાર હોય એટલે એને ઝડપથી દૂર કરી શકીએ. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા, બરાબર. એટલે એક જ પ્રશ્નમાંથી બાળકો અવનવ આવી રીતના ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે, આ ત્રણ પ્રશ્ન પણ આપણે આગળનો જે ત્રીજો પ્રશ્ન જોયો એમાં આવી જ ગયા છે. ઓકે બાળકો, તો આ ત્રણ પ્રશ્નો પણ તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો, આજના સેશનમાં એટલે કે પાર્ટ 1 માં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે ચેપ્ટર ચોથાનું ઇન્ટ્રોડક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું છે. ઓકે, આઈ હોપ કે તમને વ્યવસ્થિત બધું સમજાઈ ગયું છે. મેઈનલી જે ત્રીજો પ્રશ્ન હતો આપણો એ યાદ રાખો એટલે આખું ચેપ્ટર આ જે આપનું આ પાર્ટ 1 છે સમજાઈ જશે અને ચેપ્ટર આખું સમજવામાં તમને ઈઝી પડશે. ઓકે, હોમવર્કમાં બાળકો આ તમારે 2 વખત લખવાનું છે. હવે આપણે નવી શૈલી થિયરી સાથે પાર્ટ 2 માં મળીશું. થેન્ક યુ.